નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આઈટીઆઈ ની અંદર 2025 ની અંદર એડમિશન લેવા માટે 30 જૂન સુધી ફોર્મ ભરવાના શરૂ હતા। તો હવે ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે। તો જે પણ કેન્ડિડેટે ફોર્મ ભરેલા છે એને હવે આગળ શું કરવાનું, અને ઇન કેસ કોઈને ફોર્મ ભરવાનું રહી ગયું છે તો એને હવે આગળ શું કરવાનું, અને આ જે ફોર્મ ભર્યું છે એનું રિઝલ્ટ ક્યારે આવશે, આગળની કઈ રીતની બધી પ્રોસેસ હશે, એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો આપણે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભર્યું છે એનું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે। તો જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટેની જે તારીખનું શેડ્યુલ આપેલું હતું એમાં તમે જોશો તો લખેલું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ 2/7/2025, એટલે કે 2 જુલાઈએ આજે આપણે ફોર્મ ભર્યું છે એનું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે। તો જો આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કઈ રીતે આપણે જોવું, તો જો તો પ્રથમ આપણે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરશું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની। પછી આપણે લોગિન કરવા માટે ઓપ્શન આપેલો છે રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન માટે, અહીં ક્લિક કરો તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આપણે જ્યારે પણ ફોર્મ ભર્યું ત્યારે આપણે એક રજિસ્ટ્રેશન નંબર આવ્યો હશે 8 આંકડાનો, એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। પછી તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની, અને જે કેપ્ચા બતાવતા હોય એ આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની। હવે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય એની અંદર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, અને પછી સબમિટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જશે। હવે એની અંદર એક અહીંયા ઓપ્શન છે નો યોર પ્રોવિઝનલ મેરિટ નંબર, એટલે કે તમે જે ફોર્મ ભર્યું એની અંદર તમે જે પણ તમારી એજ્યુકેશન ડિટેલ નાખી છે એના આધારે તમારો ગુજરાતની અંદર કેટલો મેરિટનો નંબર આવેલો છે એ જોવું હોય તો જો અહીંયા લખેલું છે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે। હવે આપણે જે 10માની માહિતી નાખેલી હોય અથવા જે પણ વિદ્યાર્થી જેને 10 પાસ નથી એને 8માની કે 9માની માહિતી નાખેલી છે એ માર્કના આધારે એસએસસી મેરિટ માર્ક કેટલા થતા છે એ ઓટોમેટિક લખેલું આવી જશે, અને એ માર્કના આધારે ગુજરાતમાં જેટલા પણ આઈટીઆઈ ના ફોર્મ ભરાણા છે એ મુજબ તમારો મેરિટમાં કેટલામાં નંબર આવતો હશે એ લખેલું આવી જશે। આ ઓપન મેરિટ નંબર છે, અને જો કોઈ એસસી એસટી ઓબીસી માં કેમ આવતું હોય તો કાસ્ટ મેરિટ નંબર કેટલો છે એ પણ લખેલું આવી જશે। એવી રીતે અલગ અલગ લખેલું આવી જશે। આ ફક્ત આપણે જાણકારી માટે જ છે, એનો કઈ બીજો ઉપયોગ નહીં થાય। એ ઉપરાંત તમે 12મું કે બીએસસી કરેલું હોય માહિતી નાખેલી હોય તો એનો પણ અહીં લખેલું આવી જશે। હવે જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જાય પછી શું કરવાનું, તો જો તમે નોટિફિકેશન ની અંદર જોશો તો એ બધી માહિતી આપેલી છે, આપણે એક પછી એક જોતા જવી, અને નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં પણ મૂકેલું છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયા પછી જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગ ઉમેદવારો છે એટલે કે પીએચ કેન્ડિડેટ જે છે એને વીઆરસી સર્ટિફિકેટ કઢાવવાનું થશે। તો એ જે સર્ટિફિકેટ છે એ તમારે 2/7 થી લઈને 7/7 એટલે કે 2 જુલાઈ થી લઈને 7 જુલાઈ ની અંદર આ જે વીઆરસી નું સર્ટિફિકેટ હોય એ કઢાઈ લેવાનું। ફક્ત જે પીએચ કેન્ડિડેટ છે એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન છે એને ત્યાં લાગુ પડે છે। અને આ કઈ જગ્યાએ કઢાવવાનું, તો જો તમે જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેતા હો એ ડિસ્ટ્રિક્ટ ની અંદર જે મેઇન નોડલ સંસ્થા એટલે કે નોડલ આઈટીઆઈ આવેલી હોય ત્યાંથી કઢાઈ લેવાનું। દાખલા તરીકે તમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેતા હો, પછી તમે કોઈ પણ તાલુકામાં રહેતા હો પરંતુ તમારી જે મેઇન નોડલ આઈટીઆઈ હોય એ ભાવનગર આઈટીઆઈ ગણાતી હોય તો તમારે ભાવનગરની અંદર જે આઈટીઆઈ આવેલી હોય ત્યાં જઈને કઢાવી લેવાનું। એવી રીતે તમે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હો એ ડિસ્ટ્રિક્ટની અંદર મેઇન જે આઈટીઆઈ હોય ત્યાં તમારે આ સર્ટિફિકેટ કઢાવવાનું થશે, પરંતુ આ જે પણ પીએચ કેન્ડિડેટ હોય એને તે લાગુ પડશે। પછી આ જે મેરિટ લિસ્ટ આવેલું છે એની અંદર જો તમારે કંઈ માર્ક નાખવામાં ભૂલ રહી ગઈ હોય અથવા બીજી કંઈ ભૂલ રહી ગઈ હોય તો તમારે જો એમાં કંઈ સુધારા વધારા કરવું હોય તો એની પણ તારીખ લખેલી છે કે 3 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધીમાં તમારે જે પણ માર્કમાં કે બીજા કંઈ સુધારા કરવા હોય તમે કરી શકશો। તમારે તમારું લોગિન ઓપન કરીને એકવાર જોઈ લેવાનું, જો એમાં ઓપ્શન ન આવે તો તમે નજીકની જે પણ આઈટીઆઈ હોય ત્યાં તમે જશો તો ત્યાં પણ તમને કરી દેશે। પછી ઉપર જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું એવું જ તે ફાઇનલ એક મેરિટ લિસ્ટ 9 જુલાઈ આવશે। પછી પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા માટેની તારીખ, એટલે કે આપણે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે ચોઇસ ફિલિંગ કરી હોય એની અંદર જો હજી તમારે કંઈ ફેરફાર કરવો હોય તો તમે 10 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધીમાં તમે જે આગળ ચોઇસ ફિલિંગ કર્યું છે એની અંદર સુધારો કરી શકશો। અને ઇન કેસ કોઈને ફોર્મ ભર્યું ત્યારે ચોઇસ ફિલિંગ કરવાનું રહી ગયું હોય તો એ પણ આ 10 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધીમાં નવું ચોઇસ ફિલિંગ કરી શકશે। હવે જો આ જે પ્રથમ રાઉન્ડનું આપણે ચોઇસ ફિલિંગ કર્યું છે એ આપણું ફાઇનલ ગણાશે। હવે આનું જે રિઝલ્ટ આવશે એના ઉપર આપણે એડમિશન મળશે। તો જો અહીં નીચે લખેલું છે કે પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે પરિણામ જાહેર કરવાની તારીખ, તો એ છે 17/7 એટલે કે 17 જુલાઈએ આજે પ્રથમ રાઉન્ડ આવેલો છે એનું રિઝલ્ટ આવી જશે। જો તમને જે પહેલા રાઉન્ડની અંદર એડમિશન મળતું હોય એ તમારે એડમિશન તમને જે પણ સંસ્થા એટલે કે જે પણ આઈટીઆઈ ની અંદર મળતું હોય ત્યાં જઈને તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું થશે। એની તારીખ 18 જુલાઈથી 23 જુલાઈ આપેલી છે। હવે જ્યારે આપણે રૂબરૂ એડમિશન કન્ફર્મ કરવા જઈએ ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી ફી ભરવાની થશે વગેરે માહિતી માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। જ્યારે પણ પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવશે ત્યારે એ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે। એટલે જો તમે આપણી ચેનલમાં જોડાયેલા ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આઈટીઆઈ એડમિશનને લગતી જેટલી પણ માહિતી આવે એ તમને સમયસર મળી રહે। પહેલો રાઉન્ડ પૂરો થઈ જાય પછી બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ એવી આગળની પ્રોસેસ આવશે, એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। તો આ તે સંપૂર્ણ માહિતી।
તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.